નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજની તારીખ 14/9/2025। તો આ સાંજના પેન્શન સમાચારમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ। તો વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ કરી દેજો મિત્રો। તો વાત કરીએ તો 7મા પગાર પંચના ડીએમાં વધારો। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દિવાળી પહેલા તેમના લાખો કેન્દ્રીય કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવાની તૈયારી શરૂ કરી દીધી છે। તો એવું માનવામાં આવે છે કે આ વર્ષે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। સાથે સાથે આ વધારો જુલાઈ 2025થી અમલી માનવામાં આવશે અને કર્મચારીઓને ઓક્ટોબર અથવા તો નવેમ્બરમાં પગાર અને પેન્શનમાં બાકી રકમ અને પેન્શન તરીકે આપવામાં આવશે મિત્રો। તો ખાસ કરીને વાત કરીએ તો સરકાર વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે। તો પ્રથમ તબક્કો જાન્યુઆરીથી જૂન અને બીજો તબક્કો જુલાઈથી ડિસેમ્બર માટે છે। તો આ વર્ષે દિવાળી 20 ઓક્ટોબરે છે અને નિષ્ણાંતોનો અંદાજ પણ છે કે આ વખતે મોંઘવારી ભથ્થાની જાહેરાત ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં થઈ શકે છે। તો ગયા વર્ષે પણ સરકારે દિવાળીના લગભગ 2 અઠવાડિયા પહેલા 16 ઓક્ટોબરે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી દીધી હતી। તો મિત્રો, ખાસ કરીને આ વખતે મોંઘવારી ભથ્થાનો એટલે કે જુલાઈ મહિનાનો જે મોંઘવારી ભથ્થાનો વધારો છે તે 20 ઓક્ટોબરે દિવાળી છે। તો એવો સૌને અંદાજ છે કે ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં આ મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત છે તે થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું હવે કેટલું વધશે। તો આ વખતે મોંઘવારી ભથ્થું 55%થી વધીને 58% થવાની ધારણા છે અને આ વધારો જુલાઈ 2025થી અમલી માનવામાં આવશે। આ ઉપરાંત કર્મચારીઓને ઓક્ટોબરના પગાર સાથે 3 મહિનાનો બાકી પગાર મળશે। તો મોંઘવારી ભથ્થું પગાર પંચના નિર્ધારિત સૂત્ર અનુસાર ગણવામાં આવતું હોય છે, જેમાં 12 મહિનાના ગ્રાહક ભાવ સૂચકાંકની સરેરાશ લેવામાં આવે છે। તો જૂન 2025 સુધી સીપીઆઈ સરેરાશ 143.6% હતો, જેને આધારે ડીએ છે તે 58% નક્કી કરવામાં આવ્યો હતો મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓને હવે કેટલો ફાયદો થશે। તો ધારો કે કોઈ કર્મચારીનો લઘુત્તમ પગાર 18,000 રૂપિયા છે, તો 55% ડીએ મુજબ તેને 9,900 રૂપિયા મળતા હતા। તો હવે 58% ડીએ પછી મોંઘવારી ભથ્થાની રકમ 10,440 રૂપિયા થશે, એટલે કે દર મહિને 540 રૂપિયાનો વધારાનો લાભ મળશે। તેવી જ રીતે જો કોઈ નિવૃત્ત કર્મચારીઓનું પેન્શન 20,000 રૂપિયા હોય તો તેને મોંઘવારી રાહત તરીકે 600 રૂપિયા વધુ મળશે। તો તમને જણાવી દઈએ કે આ 7મા પગાર પંચ હેઠળનો છેલ્લો ડીએ વધારો હોઈ શકે છે। તો મિત્રો, ખાસ કરીને વાત કરી તેમ તમારો જે મૂળભૂત પગાર હોય તેને આધારે તમારે 55% ડીએ મુજબ હાલમાં જે પણ કાંઈ ડીએ મળતું હોય તો તમારે જ્યારે 58% ડીએ થાય ત્યારે 540 રૂપિયા જેવો વધારો થશે અને પેન્શનમાં 600 રૂપિયા આસપાસ વધારો થતો હોય છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 7મા પગાર પંચ હેઠળનો આ છેલ્લો ડીએ વધારો હોઈ શકે છે। તો 7મા પગાર પંચ હેઠળ આ છેલ્લું મોંઘવારી ભથ્થું હશે। તો 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે। તેમજ મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર દિવાળી પર મોંઘવારી ભથ્થાની સાથે 8મા પગાર પંચની પણ જાહેરાત કરી શકે છે। જો કે કરોડો કર્મચારીઓ હજુ પણ સત્તાવાર સૂચનાની રાહ જોઈ રહ્યા છે અને એવી અપેક્ષા છે કે દિવાળીના પ્રસંગે મોંઘવારી ભથ્થામાં વધારો અને 8મા પગાર પંચની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી શકે છે મિત્રો। તો ખાસ કરીને આ ડીએ વધારો છે તે 7મા પગાર પંચ હેઠળનો છેલ્લો ડીએ વધારો હોઈ શકે છે, કારણ કે 1 જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચનો અમલ શરૂ થઈ જશે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકારી દિવાળી પર
મોંઘવારી ભથ્થાની સાથે 8મા પગાર પંચનો જે જાહેરાત છે તે પણ થઈ શકે છે. જો કે કરોડો કર્મચારીઓ હજુ પણ સત્તાવાર સૂચનાની રાહ જોઈ રહ્યા છે અને એવી અપેક્ષા છે કે દિવાળીના પ્રસંગે મોંઘવારી ભથ્થામાં વધારો અને 8મા પગાર પંચ વિશે કોઈ સારા સમાચાર છે તે મળી શકે છે. તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતી જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.